તો આ તરફ બનાસકાંઠામાં યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। સબસિડીવાળા ખાતરમાંથી આ લિક્વિડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું। વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું આ કૌભાંડ છે, જે સબસિડીવાળા ખાતરમાંથી બનાવાતું હતું। દિયોદરના દૂચકવાડા ગામમાંથી આખું કૌભાંડ ઝડપાયું છે। સબસિડીયુક્ત ખાતર પહેલા લેવામાં આવતું હતું, ત્યારબાદ જે ખેતરમાં જે ચાલતા વાહન હોય છે તેમાંથી આ લિક્વિડ તૈયાર કરવામાં આવતું હતું। ધવલ અમારી સાથે જોડાઈ ગયા। ધવલ, શું પોલીસને કોઈ બાતમી મળી હતી અને કેટલા લીટર આ લિક્વિડ બનાવવામાં આવતું હતું અહીંયા? પ્રીતિ, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં સરકારની સબસિડીવાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ છે તે ઝડપાયું છે। મહત્વની વાત છે કે દિયોદરના દૂચકવાડા ગામની આ ઘટના છે। બનાસકાંઠા એલસીબીને બાતમી મળી હતી કે દિયોદરના દૂચકવાડા ગામે ખાનગી જે ખેતર છે ને આ ખેતરમાં સરકારી જે સબસિડી વાળું ખાતર હોય છે તે ખાતરનો દુરુપયોગ કરીને તેમાંથી યુરિયા લિક્વિડ છે તે બનાવવામાં આવતું હોય છે। બેસિક જે વાહનો હોય છે તે વાહનોમાં યુરિયા લિક્વિડનો ઉપયોગ થતો હોય છે ને કેટલાક શખ્સો આ સરકારી સબસિડી વાળા ખાતરનો દુરુપયોગ કરીને તેમાંથી આ યુરિયા લિક્વિડ બનાવતા હોવાની બાતમી મળી હતી। જોકે પોલીસે રેડ કરતા પોલીસને આ ખાનગી ખેતરમાંથી ફુસારામ લાલારામ જાટ, પૂનમચંદ મોટારામ જાટ, ભોગારામ રાવતારામ જાટ અને ડીસાના ભરત રૂપાભાઈ માળી છે તે મળી આવ્યા હતા। પોલીસે અત્યારે આ ચારેય શખ્સોની અટકાયત કરી લીધી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી તો રામજીભાઈ પટેલ નામનો જે પાલનપુર વિસ્તારનો આ શખ્સ છે કે જેની પાસેથી આ સરકારી ખાતર મેળવતા હતા અને તેઓ આ ખાતરનો દુરુપયોગ કરીને દિલ્હીના નસીમ નામનો એક જે શખ્સ છે આ શખ્સ પાસેથી કંપનીના માર્કાવાળે જે લિક્વિડ છે તે ભરીને વેચતા હોવાની જે બાતમી હતી તે મળી હતી। જોકે પોલીસે અત્યારે 6 લોકો સામે ગુનો નોંધીને 4 લોકોની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। પ્રીતિ, બિલકુલ આભાર ધવલ તમામ વિગતો માટે। તો એક તરફ લાંબી કતારોમાં ખેડૂતો ઉભા રહે છે અને તેમને ખાતર મળતું નથી, અને બીજી તરફ ક્યાંક આ તરફ સબસિડીવાળા ખાતર જે છે તેનું લિક્વિડ યુરિયા બનાવવામાં આવે છે। આ ઘટના આખી બનાસકાંઠાની છે, પણ અગાઉ ભાવનગરના ભડલીમાં ખાતરના નામે છેતરપિંડી કરવામાં આવી, જેમાં એક દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં યુરિયા લિક્વિડ બનાવી દેવામાં આવતું હતું અને બીજી તરફ છેતરપિંડી એ રીતે કરવામાં આવી ખેડૂતો સાથે કે ડીએપી ખાતરની જે થેલી હતી તે ખેડૂતો જ્યારે ખરીદીને લાવતા હતા, જ્યારે થેલી ખોલવામાં આવતી ત્યારે અંદરથી પથ્થર અને રેતી નીકળતી હતી, અને ખાસ કરીને પથ્થર નીકળ્યા હતા। બળભદ્રસિંહની ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા, રેતી નીકળી। આ ખાતર સિંહોર સરકારી ડેપોમાંથી ખરીદવામાં આવ્યું હતું તેવું ખેડૂતોનું કહેવું છે। એટલે કે ખેડૂતોને ખાતરના નામે છેતરવામાં આવી રહ્યા છે।